ઉકાઈ તાલુકા પંચાયત ચૂંટણીમાં આપ સક્રિય મરકુશભાઈ ગામિતે ફરી ઉમેદવારી, વિકાસના વચનો આપ્યા. ઉકાઈ તાલુકામાં આવનારી તાલુકાની જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી તરફથી તાલુકા પંચાયત માટે મરકુશભાઈ ગામિતે પોતાના સમર્થકો સાથે ભવ્ય રીતે ઉમેદવારી નોંધાવી હતી. મરકુશભાઈ ગામિત ચાચરપંથા ગામના દૈશ્યાભાઈ ગામિત, સિંગાભાઈ ગામિત, સોમાભાઈ ગામિત તેમજ નવી ઉકાઈના યુહાનભાઈ ગામિત અને રવીશભાઈ ગામિત સહિત બરડીપડા ગામના અજયભાઈ ગામિત, અમિતભાઈ ગામિત, શૈલેષભાઈ ગામિત જેવા આગેવાનો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગ્રામજનોને લઈને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. અહીં તેમણે નિયમ મુજબ પોતાની ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આ પ્રસંગે મરકુશભાઈ ગામિતે જણાવ્યું હતું કે તેઓ ગામના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ખાસ કરીને પીવાનું પાણી, રોડ રસ્તા, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓમાં સુધારો લાવવાનું તેમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેમણે ઉમેર્યું કે આમ આદમી પાર્ટીની પારદર્શક નીતિઓ અને જનહિતના કાર્યક્રમોને ગામ સુધી પહોંચાડવામાં તેઓ સતત પ્રયત્નશીલ રહેશે. કાર્યક્રમ દરમિયાન પાર્ટીના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓએ મરકુશભાઈ ગામિતને શુભેચ્છાઓ પાઠવી અને આવનારી ચૂંટણીમાં તેમની જીત માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં પૂર્ણ થયો હતો. ઉકાઈ તાલુકામાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાં જ્યાં ચૂંટણીની હલચલ તેજ બની ગઈ છે. અંતિમ દિવસે વધુ ઉમેદવારો મામલતદાર કચેરીએ ફોર્મ ભરવા પહોંચતા રાજકીય સ્પર્ધા વધુ તીવ્ર બનવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.